આવિર્ભાવ દિવસ. હા, શિલા પ્રભુપાદનો આવિર્ભાવ દિવસ, શિલા પ્રભુપાદની વ્યાસ પૂજા, રાઈટ, સો ઇમ્પોર્ટન્ટ ડે. તો એક દિવસે ભગવાનનો જન્મદિવસ, જન્માષ્ટમીના દિવસે, અને બીજા દિવસે ભગવાનના ભક્તનો જન્મદિવસ. સો મચ ઇમ્પોર્ટન્ટ ડેસ. અને ખાસ હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ખાસ કરીને મહત્વની વાત તો એ કે બેક ટુ બેક હોલિડેઝના દિવસે, એટલે જનરલી જે આપણી વ્યસ્તતા હોય એના કરતાં થોડીક મોકળાશ હોય અને આપણે વધારે કૃષ્ણ કોન્શિયસ બની શકીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અદ્ભુત. આપણે મંગળાચરણથી શરૂઆત કરીશું. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललितान् श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधाकांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीला प्रभुपाद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, सदगुरुदेव की जय. नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन इति नामिने. नमस्ते सारस्वते देव्ये गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे हरे राम राम हरे राम 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 हरे हरे हरे. हरे. हरे कृष्ण प्रभु. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण. પ્રભુજી દંડવત પ્રણામ. हरे कृष्ण. ओम नमो भगवते भगवती वासुदेवाय. ओम नमो भगवते भगवते देवाय. वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ઓમ नमो नमो भगवते भगवते वासुदेवाय. वासुदेवाय. नमो भगवते वासुदेवाय. ઓમ ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्. नारायणं नमस्कृत्य नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. देवी मुदीरयेत्. शृण्वतां स्वकथाः कृष्णः पुण्यश्रवणकीर्तनः.
વિધિયંતસ્થો हि અભદ્રાણી વિધુનોતિ સુરીત્સતામ. નષ્ટપ્રાયેષ્વ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ઠિકી. ઉત્તમ શ્લોક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ઠિકી અનન્ય ભક્તિની પ્રાપ્તિ એ પ્રત્યેક જીવના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય છે. મનુષ્યની એક ખામી એ છે કે મનુષ્ય ભૂલી જાય છે, રાઈટ. અને શ્રીમદ ભાગવતમનું નિત્ય સેવન કરવાથી આપણને ફરીથી યાદ આવે છે, અરે મારા જીવનનું લક્ષ્ય શું છે. મારા જીવનનું લક્ષ્ય માત્ર ભોગ ભોગવવાનું નથી. મારા જીવનનું લક્ષ્ય બધાને નિયંત્રણ કરવાનું નથી. મારા જીવનનું લક્ષ્ય માલિક બનવાનું નથી. મારા જીવનનું લક્ષ્ય છે શ્રી કૃષ્ણના નિત્ય દાસની મારી જે ઓરિજિનલ પોઝિશન છે એને રિવાઈવ કરવાનું. રિવાઈવ કરવું એટલે શું કે પુનઃ અસ્તિત્વમાં લાવવું. ધરબાયેલો છે કૃષ્ણ પ્રેમ ને કૃષ્ણ માટેની સેવા. અને સતત પ્રત્યેક વિચારમાં, પ્રત્યેક શબ્દ વાણી જે આપણે બોલીએ એમાં, પ્રત્યેક કાર્ય છે એમાં આપણે શ્રી કૃષ્ણની સેવા અથવા તો એમના સેવક તરીકેની જે આપણો ધર્મ છે તે આપણે સતત બજાવીએ. એ આપણને રિયલાઇઝ થાય કે આ મારું ધ્યેય છે મારા જીવનનું, જે નિત્ય શ્રીમદ ભાગવતમના સેવનથી પ્રાપ્ત થાય છે. અને એવું કરવાથી શું થાય છે તો કે બધું જ અભદ્ર, અકલ્યાણ, અશુભ, અજ્ઞાન દૂર થઈ જાય છે. એક સામાન્ય ઉદાહરણ કે દાખલા તરીકે આપણા બધામાં કપટ રહેલું છે, રાઈટ. બધામાં કંઈક ને કંઈક માત્રામાં ચીટિંગ પ્રોપેન્સિટી, પરમ પૂજ્ય નામાનંદ નિષ્ઠા પ્રભુ કહે એમ. તો એ કપટ જે છે એ આપણો એક અભદ્ર વસ્તુ છે. અને જેમ જેમ આપણે નિત્ય શ્રીમદ ભાગવતમનું સેવન કરતા જઈએ આપણું હૃદય જે છે એ કપટ ઓછું કરવાનો પ્રયત્ન કરે. એને પહેલાં તો રિયલાઇઝ જ થાય કે અહીંયા આગળ કપટ, જો અહીંયા આગળ હું ખોટું બોલ્યો, કે અહીંયા આગળ મેં જે કર્યું એ અયોગ્ય હતું, આ કપટ હતું, રાઈટ, આ છુપાવ્યું. તો એ રિયલાઇઝ થાય એ પહેલું પગલું છે. નહીં તો પહેલાં તો રિયલાઇઝ જ ના થાય. પહેલાં આપણને આપણી જે હોશિયારી છે, દક્ષતા છે, ચતુરાઈ છે એ વધારે મહત્ત્વની દેખાય. પછી જેમ જેમ આગળ જઈએ એમ લાગે કે હા, દક્ષતા, ચતુરાઈ તો ભગવાનના ભક્તનો એક ગુણ છે, બરાબર છે, પરંતુ એનાથી વધારે મહત્ત્વનું છે કે ભદ્ર, કલ્યાણ, પ્યોરિટી. એટલે વ્યક્તિ જે છે એ પોતાની ચીટિંગ પ્રોપેન્સિટી ઓછી કરે છે. તો આ રીતે આપણે આપણી પ્રગતિ કરી શકીએ છીએ નિત્ય શ્રીમદ ભાગવતમના સેવન કરવાથી. હરે કૃષ્ણ. આજના જપ યજ્ઞમાં જોડાયેલા ભક્તોના નામ લેશો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. નૈના નડિયાદરા માતાજી, હિરણમય કેશવદેવી માતાજી, જગન માતા જયશ્રીદેવી માતાજી, હિરલ પાઠક માતાજી, ભીમલા વ્રજરાણી દેવી માતાજી, મોના અંધારિયા માતાજી, તેજલ ગુપ્તા માતાજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, તૃપ્તિ ઓઝા માતાજી, નીતુ જરીવાલા માતાજી, નીલપા ચૌધરી માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હેતલ વસિયા માતાજી, નિર્મલા બારોટ માતાજી, આકૃતિ પટેલ માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, નેહલ પંચાલ માતાજી, મિત્રવિંદા સુમુખી દેવી માતાજી, શ્રેની પટેલ માતાજી, કુલવતી સુદેવી માતાજી, હિરલ પટેલ માતાજી, પૂર્ણિમા ગૌરાંગી દેવી માતાજી, આનંદપ્રદા ગોપાલિની દેવી માતાજી, જાગૃતિ માલવિયા માતાજી, જીગીશા પટેલ માતાજી, ભાવલાબેન વાઘેલા માતાજી, ધર્મિષ્ઠાબેન સાથિયા માતાજી, નિરાલી સોલંકી માતાજી, દયાન્વિતા હરિણી દેવી માતાજી, મધુબેન ચાવડા માતાજી, અલ્પા ગોર માતાજી, ઉર્મિલા સાધુ માતાજી, જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, શરદ વ્યાસ પ્રભુજી, વેલુભા વાઘેલા પ્રભુજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, મુકેશ કાપડિયા પ્રભુજી, ભાવસિંધુ શ્રી ચૈતન્ય પ્રભુજી, કલ્પતરુ હિતાયચંદ્ર પ્રભુજી, લલિત કુમાર વેદ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, જયંત પટેલ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી,
આનંદ ચરણ પ્રભુજી, મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી. ટોટલ 51 છે પ્રભુજી. કોઈનું નામ બાકી રહી ગયું હોય તો માફ કરજો. હરે કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી તમારી સેવા માટે. અને જપ યજ્ઞ તથા મંગલા આરતીમાં જોડાયેલા બધા ભક્તોનું હૃદયપૂર્વક અભિવાદન છે. આજે શિલા પ્રભુપાદનો આવિર્ભાવ દિવસ. જસ્ટ અ મોમેન્ટ. શ્રીમદ ભાગવતમ તૃતીય સ્કંદ દ્વિતીય અધ્યાય અને શ્લોક નંબર 15. થોડોક રાગ અલગ આવે છે. હું એકવાર આખો ગાઈ લઉં પછી તમે રિપીટ કરજો. સ્વશાંત રૂપે સ્વ ઇતરૈ સ્વરૂપૈ અભ્યર્થમાને સ્વાનુકંપિતાત્મા પરાવરેશો મહદંશયુક્તો યજોપી જાતો ભગવાન યથાગ્નિ. ઓકે, સિંગ ઇન ધીસ ટ્યુન. તો બ્રેક છે ને સ્વરૂપે જે છે ત્યાં આગળ આપણે ફર્સ્ટ સેન્ટેન્સ બ્રેક કરશું. અહીંયા આગળ ભલે આ રીતે દેખાડેલું હોય તો પ્લીઝ ટેક કેર. સ્વશાંત રૂપે સ્વ ઇતરૈ સ્વરૂપૈ અભ્યર્થમાને સ્વ અનુકંપિતાત્મા સ્વરૂપે 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 અભ્યર્થમાને અભ્યર્થમાને પરાવરેશો મહદંશયુક્તો યજોપી જાતો ભગવાન યથાગ્નિ. યથાગ્નિ. સ્વશાંત રૂપે સ્વ ઇતરૈ સ્વરૂપૈ અભ્યર્થમાને સ્વ અનુકંપિતાત્મા પરાવરેશો મહદંશયુક્તો યજોપી જાતો ભગવાન યથાગ્નિ. યથાગ્નિ. સ્વશાંત રૂપે સ્વ ઇતરૈ સ્વરૂપૈ અભ્યર્થમાને સ્વ અનુકંપિતાત્મા પરાવરેશો મહદંશયુક્તો યજોપી જાતો ભગવાન યથાગ્નિ. ઓકે પ્રભુજી. સ્વશાંત રૂપે સ્વ ઇતરે સ્વરૂપે અભ્યર્થમાને સ્વ અનુકંપિતાત્મા પરાવરેશો મહદંશયુક્તો
यजोऽपि जातो भगवान् यथाग्नि स्वशान्तरूपे स्वैतरैः स्वरूपैरभ्यर्धमाने स्वअनुकम्पितात्मा शान्तरूपे अभ्याद्यमाने स्वरूपैरभ्यर्धमाने परावरेशो महदंसयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः यजोऽपि स्वशान्तरूपे स्वैतरे स्वरूपे अभ्यर्धमाने स्वानुकम्पितात्मा रूपे स्वैतरे स्वरूपे परावरेशो महदंशयुक्तो अजो अपि जातो भगवान् यथाग्निः परावरेशो महदंशयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपेष्व इतरैः स्वरूपैरभ्यर्थमाने स्वअनुकम्पितात्मा स्वशान्तरूपे स्वैतरे स्वरूपे स्वरूपे अभ्यर्धमाने स्वानुकम्पितात्मा परावरेशो महदंशयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः परावरेशो महदंशयुक्तो अपि स्वशान्तरूपे इतरे स्वरूपे अभ्यर्धमाने स्व अनुकम्पितात्मा शान्तरूपे स्वैतरे स्वरूपे अभ्यर्धमाने अनुकम्पितात्मा परावरेशो महदंश युक्तो अजोऽपि जातो भगवान् यथाग्निः परावरेशो महदंशयुक्तो अजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपेष्व इतरे स्वरूपेरभ्यर्धमानेष्व अनुकम्पितात्मा स्वशान्तरूपे अनुकम्पितात्मा परावरेशो महदंशयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्नि परावरेशो महदंशयुक्तो अजोऽपि भगवान् यथाग्नि स्वशान्तरूपेष्व इतरेष्वरूपीर् अभ्याद्यमानेष्व अनुकम्पितात्मा अनुकम्पितात्मा परावरेशो महदंशयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः
स्वशांत रूपे स्वशांत रूपेष्व इतरे स्वरूपे अभ्यर्धमानेष्व अनुकंपितात्मा स्वशांत स्वशान्तरूपेष्वैतरैः स्वरूपैः अभ्यर्थमानेष्वनुकम्पितात्मा करावरेषु महदंसयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः योऽपि जातो भगवान् यथाग्निः स्वशांत रूपे स्वइतरे स्वरूपे अभ्यर्थ्यमाने स्वनुकंपितात्मा रूपे स्वरितरे स्वरूपे अभ्यर्धमाने स्वनुकम्पितात्मा परावरेषु महदंसयुक्तो अजोऽपि जातो भगवान् यथाग्निः परावरेषु महदंसयुक्तो अजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपे स्वैतरै स्वरूपैरभ्यर्धमाने स्वनुकम्पितात्मा स्वशान्तरूपेषु इतरे स्वरूपे परावरेशो महदंसयुक्तो तजोऽपि जातो भगवान् यथाग्निः परावरेषु यजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपेषु इतरे स्वरूपे अभ्यर्थमानेषु अनुकम्पितात्मा स्वशान्तरूपे स्वरितरे स्वरूपे अभ्यर्धमाने स्वनुकम्पितात्मा अनुकम्पितात्मा परावरेषु महदंसयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्नि अजोऽपि जातो भगवान् यथाग्नि स्वशान्तरूपे स्वैतरो स्वरूपे अभ्यर्थमाने स्वनुकम्पितात्मा स्वशान्तरूपे स्वैतरो स्वरूपे अभ्यर्थ्यमाने स्वनुकम्पितात्मा परावरेशो मदंसयुक्तो अजोऽपि जातो भगवान् यथाग्नि परावरेषु महदंसयुक्तो अजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपे स्वइतरे स्वरूपे अभ्यर्थमाने स्वानुकम्पितात्मा स्वशान्तरूपे स्वरितरे स्वरूपे अभ्यर्थमाने स्वानुकम्पितात्मा परावरेषु महदंसयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्नि महदंसयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्निः स्वशान्तरूपेष्व इतरे स्वरूपे अभ्यर्धमाने
स्वकम्पितात्मा स्वरूपे स्वैतरे स्वरूपे माने अनुकम्पितात्मा परावरेशो महदंशयुक्तो ह्यजोऽपि जातो भगवान् यथाग्नि महदंशयुक्तो यजोऽपि जातो भगवान् यथाग्नि भगवान यथाग्नि स्वशान्तरूपे स्वैतरे स्वरूपे अव्यगमाने अनुकम्पितात्मा स्वरूपे स्वैतरे स्वरूपे अव्यगमाने अनुकम्पितात्मा अनुकम्पितात्मा परावरेशो महदंसयुक्तो अजो अपि जातो भगवान् यथाग्नि परावरेशो महदंशयुक्तो जातो भगवान् यथाग्नि शब्दार्थ लेશું આપણે राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी जय राधा माधव कुंज बिहारी यस्य जेनो यस्य જેનો अनुराग प्रेम आसक्ति અનુરાગ પ્રેમ આસક્તિ પ્લુત થી વધેલી પ્લુતથી વધેલી હાસ હાસ્ય રાસ રાસ લીલા લીલા અવલોક જોવું પ્રતિલબ્ધ તેમાંથી મેળવેલી માનાહા સંતાપ પામેલા પામેલા વ્રજ સ્ત્રીય વ્રજની ગોપીઓ વ્રજની ગોપીઓ દ્રગ્ભી આંખોથી આંખોથી અનુપ્રવૃત્ત અનુસરતી પ્રભુજી 15મો છે આ 14મો લેવાય છે પ્રભુજી આ 14મો લેવાય છે ઓહો આટલું બધું આગળ નીકળી ગયા આપણે એક જ મિનિટ આઈ થિંક દેર ઇઝ અ મિસ્ટેક હું ઓપન કરું છું સ્વશાંત રૂપમ ભગવાનના શાંત ભક્તોમાં સ્વશાંત રૂપ શું ભગવાનના શાંત ભક્તોમાં ઇતરૈહી બીજા નાસ્તિક વડે સ્વરૂપઈ તેમની પોતાની પ્રકૃતિ અનુસાર અભ્યર્થ માનેશું ત્રાસ આપતા અનુકંપિત આત્મા બધા પ્રત્યે અનુકંપા વાળા ભગવાન પર અવર આધ્યાત્મિક અને ભૌતિક નિયંત્રણ કરનાર મહત અંશયુક્ત મહત્વના અંશ સહિત હિ ચોક્કસ અજહ ન જન્મનાર અપી તો પણ જાતઃ જન્મે છે ભગવાન ભગવાન ભગવાન
યથા જેમ, યથા જેમ, અગ્નિ અગ્નિ. અગ્નિ. અનુવાદ શ્રીલા પ્રભુપાદ દ્વારા શ્રીલા પ્રભુપાદની જય. આધ્યાત્મિક અને ભૌતિક બંને પ્રકારની રચનાઓને નિયંત્રણમાં રાખનાર, બધા પ્રત્યે અનુકંપા રાખનાર પુરુષોત્તમ ભગવાન આ જન્મમાં છે. પણ જ્યારે તેમના શાંત ભક્તો અને પ્રકૃતિના ભૌતિક ગુણોથી બંધાયેલા લોકો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે, ત્યારે તેઓ મહત્તત્વની સાથે અગ્નિની જેમ જ જન્મ લે છે. યસ, લલિત કુમાર વેદ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, ધન્યવાદ, પ્રણામ. ભાવાર્થ લયસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજીનો જય. ભગવાનના ભક્ત સ્વભાવે શાંત હોય છે, કારણ કે તેમને ભૌતિક આકાંક્ષા હોતી નથી. મુક્તાત્માને આકાંક્ષા હોતી નથી, તેથી તેમને શોક પણ થતો નથી. જે વ્યક્તિને કોઈ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા હોય છે, તેને જ્યારે તે વસ્તુ ગુમાવવી પડે છે, ત્યારે દુઃખ પણ થાય છે. ભક્તોને નથી હોતી ભૌતિક વસ્તુ માટેની આકાંક્ષા, તેમજ નથી હોતી આધ્યાત્મિક મુક્તિ માટેની ઝંખના. તેઓ પોતાના કર્તવ્ય રૂપે ભગવાનની દિવ્ય ભક્તિમાં જ મગ્ન રહે છે. તેઓ ક્યાં છે અથવા તેમણે કર્તવ્ય સી રીતે પાર પાડવાનું છે તેની તેઓ ચિંતા કરતા નથી. કર્મી, જ્ઞાની અને યોગી બધા જ કોઈ ભૌતિક કે આધ્યાત્મિક વસ્તુ મેળવવા ઝંખતા હોય છે. કર્મીઓને ભૌતિક સંપત્તિનું સુખ જોઈતું હોય છે, અને જ્ઞાનીઓ અને યોગીઓને આધ્યાત્મિક સંપત્તિનું સુખ જોઈતું હોય છે. પણ ભક્તોને કોઈ ભૌતિક કે આધ્યાત્મિક લાભ નથી જોઈતા હોતા. તેમને તો ભગવાનની ઈચ્છા મુજબ ભૌતિક અથવા આધ્યાત્મિક વિશ્વમાં ગમે ત્યાં ભગવાનની માત્ર સેવા કરવાની જ ઈચ્છા હોય છે, અને આવા ભક્તો પ્રત્યે ભગવાનની હંમેશા વિશેષ અનુકંપા હોય છે. કર્મીઓ, જ્ઞાનીઓ અને યોગીઓની પ્રાકૃતિક વલણ અનુસાર વિશિષ્ટ મનોવૃત્તિ હોય છે. આથી તેઓ ઈતર અથવા અભક્ત કહેવાય છે. આ ઈતરો, જેમાં કેટલીક વાર યોગીઓનો પણ સમાવેશ થઈ જતો હોય છે, તે ભગવાનના ભક્તોને સંતાપ આપે છે. મહાન યોગી દુર્વાસા મુનિએ અમરીશ રાજાને એટલા માટે ત્રાસ આપ્યો હતો કે રાજા ભગવાનના પરમ ભક્ત હતા. મહાન કર્મી અને જ્ઞાની હિરણ્યકશિપુએ તેના પોતાના જ વૈષ્ણવ પુત્ર મહારાજ પ્રહલાદજીને સંતાપ આપ્યો હતો. ઇતર જનોએ ભગવાનના શાંત ભક્તોને આવો સંતાપ આપ્યાના ઘણા ઉદાહરણ છે. જ્યારે આવું ઘર્ષણ ઊભું થાય ત્યારે પોતાના શુદ્ધ ભક્તો પ્રત્યેની અત્યંત અનુકંપાને કારણે ભગવાન મહત્તત્વને નિયંત્રિત કરનાર અન્ય દિવ્ય અંશો સાથે જાતે જ અવતાર ધારણ કરે છે. ભગવાન સર્વવ્યાપી છે અને ભૌતિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રમાં તેના ભક્તો અને અભક્તો વચ્ચે ઘર્ષણ જન્મે છે, ત્યારે તેમના ભક્તોને ખાતર દર્શન આપે છે. જેમ ગમે ત્યાં અને સર્વત્ર પદાર્થના ઘર્ષણથી વિદ્યુત ઉત્પન્ન થાય, તેમ ઈશ્વર પણ સર્વવ્યાપી હોવાથી ભક્તો અને અભક્તો વચ્ચેના ઘર્ષણને કારણે દેખા દે છે. જ્યારે ભગવાન કૃષ્ણ ધર્મ કાર્ય માટે અવતરે ત્યારે તેમના દિવ્ય અંશ પણ તેમની સાથે જ હોય. જ્યારે તેમણે વસુદેવના પુત્ર રૂપે દર્શન આપ્યા ત્યારે તેમના અવતાર અંગે ભિન્ન ભિન્ન અભિપ્રાય હતા. કેટલાકે કહ્યું તે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, કેટલાકે કહ્યું તે નારાયણનો અવતાર છે, બીજાઓએ કહ્યું કે શિરોદક્ષાઈ વિષ્ણુનો અવતાર છે. પણ ખરેખર તો તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કૃષ્ણ તો ભગવાન સ્વયં. નારાયણ પુરુષ અવતારો અને બીજા અવતારો કૃષ્ણની લીલાઓમાં ભિન્ન ભિન્ન ભૂમિકાઓ અદા કરી તેમને સાથ આપે છે. મહદ અંશ યુક્ત સૂચિત કરે છે કે તે મહત્તત્વને ઉત્પન્ન કરનાર પુરુષાવતારોની સાથે હતા. વેદની ઋચાઓમાં આનું સમર્થન મળે છે. મહાનતમ વિભુમ આત્માનમ. કંસ તથા વસુદેવજી અને ઉગ્રસેનજી વચ્ચે સંઘર્ષ થયો ત્યારે વિદ્યુતની જેમ ભગવાન કૃષ્ણ પ્રગટ થયા. વસુદેવજી અને ઉગ્રસેનજી ભગવાનના ભક્ત હતા, જ્યારે કર્મી અને જ્ઞાનીનો પ્રતિનિધિ કેસ કંસ અભક્ત હતો. કૃષ્ણની તુલના સૂર્ય સાથે કરવામાં આવે છે. પ્રભાતમાં કમળ પુષ્પને જીવન આપનાર સૂર્ય મહાસાગરમાં ક્ષિતિજ પર ઉદિત થાય છે, તેમ દેવકીના ગર્ભમાંથી જન્મ લઈ
તેમને ધીરે ધીરે કમળ જેવા મથુરા મંડળના નિવાસીઓને સંતુષ્ટ કર્યા. ધીરે ધીરે દ્વારકામાં મધ્યાહને આવીને ઉદ્ધવજી જણાવે છે તેમ અંતે અસ્ત પામતા સર્વ સ્થળો અંધકારમાં ડૂબી ગયા. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. શીલ પ્રભુપાદ જય. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ. મારો અવાજ આવે છે ને? હરે કૃષ્ણ. યસ પ્રભુજી. થેન્ક યુ. અરે એકદમ ફર્સ્ટ ક્લાસ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने. Very nice and a long purport is there. અને ઘણા બધા પોઈન્ટ પણ કવર કરવામાં આવ્યા છે. પ્રભુપાદનો આજે જન્મદિવસ છે, વ્યાસ પૂજા કહેવાય છે. તો કેટલાક પ્રસંગો આપણે આજના શ્લોકના જે ટેકઅવેઝ છે, ટેકઅવેઝ એટલે કે જે કોઈ પણ આપણે સાર ગ્રહણ કરવાનો છે, એમાં પ્રભુપાદના જીવનના પ્રસંગો પણ વણવાનો પ્રયત્ન કરીશું. તો સર્વપ્રથમ મુદ્દો પ્રભુપાદ જે ભાવાર્થની શરૂઆત કરે છે એમાં છે કે ભગવાનના ભક્ત સ્વભાવે શાંત હોય છે, કારણ કે તેમને ભૌતિક આકાંક્ષા હોતી નથી. મોટાભાગે ભૌતિક જગતમાં શાંત લોકોને નિગુણા ગણવામાં આવે છે. અને ભૌતિક જગતમાં સમજો કે એક મા બાપ છે, એમને 2 બાળકો છે. સમજો કે નાનું બાળક બહુ એક્ટિવ હોય અને મોટું બાળક શાંત હોય, તો મા બાપ હંમેશા નાના બાળકને પ્રાધાન્ય આપે, રાઈટ? કારણ કે સત્વગુણનું મહત્વ ભૌતિકતાવાદી વ્યક્તિ હોય એ સમજી ન શકે. સ્વભાવે શાંત ભક્ત હોય છે, પણ બધાને એવું લાગે કે ભાઈ આની લાઈફ, આનું જીવન તો નીરસ છે, એમાં કંઈ એન્જોયમેન્ટ નથી. કારણ કે આપણી જનરલ પ્રોપેન્સિટી એન્જોયમેન્ટની છે, એને અરે આને એમ્બિશન્સ નથી. કોઈ વ્યક્તિ બહુ જ એમ્બિશિયસ હોય તો એને બહુ જ માનથી જોવામાં આવે, ઓહો હી ઇઝ હાઈલી એમ્બિશિયસ, એને કેટલી મહેનત કરે છે પોતાની એમ્બિશન્સને સંતોષવાની. પણ ભગવાન શ્રી કૃષ્ણના જે ભક્ત છે એમની એમ્બિશન્સ હોતી નથી એવું કે તો થોડુંક આપણને એવું લાગે કે આ તો ખોટું ના કહેવાય. શ્રીલા પ્રભુપાદને એક વખત એમની સાથે જે હિપ્પીઝ જે છે જોડાયા હતા અને એમાંથી ભક્ત બની ગયા. હિપ્પીઝ હતા ને ત્યાં સુધી એ ઓકે હતું. એટલે ઓકે એટલા માટે કે એમના મા બાપોને હતું કે આ ચલો ને અમે બી લાઈફ એન્જોય કરીએ છીએ, આ પણ એન્જોય કરે છે. તો એવા એક ભક્ત હતા, તો એમના મા બાપ જે છે એ મળવા આવે છે પ્રભુપાદને. અને મળવા આવે છે ત્યારે એ બહુ જ ઉદાસીથી કહે છે કે જુઓ ને, મારો છોકરો તો કેટલો શાંત થઈ ગયો છે, એને તો કેટલું બધું અત્યારે આ ઉંમરે તો યુવાનીમાં કેટલો થનગનાટ હોવો જોઈએ, કેટલું બધું પામવાની, મેળવવાની, ભોગવવાની, જોવાની, જાણવાની ઈચ્છા હોવી જોઈએ, અને કેવો બની ગયો છે, મૃતપ્રાય જેવો. એને પ્રભુપાદ એમને સમજાવે છે કે ભક્ત એટલે શું, કે શ્રી કૃષ્ણનો ભક્ત હોય એને કોઈ ઈચ્છા હોતી નથી, ધેર ઇઝ નો એમ્બિશન. એટલે બાજુમાં એક બીજો ભક્ત બેઠો હોય છે, એ બોલે છે, જાણે કે પ્રભુપાદને કરેક્ટ કરવાનો ટ્રાય કરે છે કે હા, કે એને કોઈ કાં તો ભૌતિક ઈચ્છા ના રહે, કાં આધ્યાત્મિક ઈચ્છા ના રહે. પ્રભુપાદ વચ્ચેથી ટોકે છે કે નહીં, બંને ઈચ્છા ના રહે. અને નન ઓફ ધેમ, નાઇધર સ્પિરિચ્યુઅલ એમ્બિશન્સ નોર મટીરિયલ એમ્બિશન્સ. અને અહીંયા આગળ પ્રભુપાદ દાખલો પણ આપે છે કે મુક્તાત્માને આકાંક્ષા હોતી નથી, તેથી તેમને શોક પણ થતો નથી. જ્યારે કોઈ વ્યક્તિ ભૌતિક વસ્તુ મેળવવાની ઈચ્છા કરે, જ્યારે ઈચ્છા કરે ત્યારે એની પાસે નથી હોતું, એનું દુઃખ હોય છે. એને જ્યારે વ્યક્તિ સમજો કે કંઈક બહુ ધન કમાવાનો પ્રયત્ન કરે, અથવા બહુ કીર્તિ મેળવવાનો પ્રયત્ન કરે, અથવા બહુ ભોગ ભોગવવાનો પ્રયત્ન કરે, તો હંમેશા એક અંદર ખાલીપો હોય, ભરવાનો પ્રયત્ન કરતો હોય. અને ધન મળશે, આટલું ધન મળશે તો સુખી થઈ જઈશ, આટલી કીર્તિ મળશે તો સુખી થઈ જઈશ. એટલે એ ઉણપ છે એના કારણે દુઃખી હોય છે. પછી જ્યારે એને મળી જાય છે
ત્યારે પણ એને એનું દુઃખ હોય છે કે એનો ડર હોય છે કે હવે આ વસ્તુ જતી તો નહીં રહે ને. એને સતત એનો ડર સતાવે છે કે આ ધન છે હવે કંઈક કોઈ લૂંટી નહીં જાય, અથવા તો આ ઓછું નહીં થઈ જાય, રફે દફે નહીં થઈ જાય, રાઈટ. અને જ્યારે એ જતું રહે છે ત્યારે પણ એને શોક થાય છે, અરે રે મારી જોડે તો કેટલું સરસ વૈભવ હતો, કે કેટલી બધી મારી જોડે શક્તિ હતી. ઇનફેક્ટ ઘણા બધા લોકો કે ભાઈ વૃદ્ધ થાય તો યુવાનીમાં હું કેટલો શક્તિશાળી હતો, કેટલો સુંદર હતો, અથવા તો મેં આમ કામ કરી નાખ્યું, મેં તેમ કરી નાખ્યું, તો એ શોક થાય. તો વ્યક્તિને વસ્તુ મેળવવાની ઈચ્છા હોય ત્યારે પણ દુઃખી, મળે ત્યારે પણ દુઃખી કે આ જતી ના રહે. અને જ્યારે ઓબ્વિયસલી ગુમાવવાનું તો છે જ, મે બી કશે ક્યારે નહીં તો છેવટે મૃત્યુની સૈયા ઉપર તો ગુમાવવાનું જ છે જે કંઈ પણ મળ્યું છે, રાઈટ. તો ત્યારે ત્રણેય ટાઈમે દુઃખ થાય છે. જ્યારે ભક્તોને દુઃખ થતું નથી, કારણ કે એમની ભૌતિક વસ્તુની આકાંક્ષા હોતી નથી. ઇવન સ્પિરિચ્યુઅલ એમ્બિશન શું શું છે? કઈ સ્પિરિચ્યુઅલ એમ્બિશન અથવા આધ્યાત્મિક મહત્વાકાંક્ષા કહી શકાય? મુક્તિની, જે 5 મુક્તિ છે એમાંથી મુક્તિ હોય. હરી બોલ, સરસ. તો મુક્તિની આકાંક્ષા એને એક સ્પિરિચ્યુઅલ એમ્બિશન્સ છે કે મને મુક્તિ મળે અને હું આ જન્મ મૃત્યુના ચક્રમાંથી બચી જાઉં. ભક્તોને એ પણ નથી હોતું. ભક્તોની એક જ ઈચ્છા હોય છે. શું ઈચ્છા હોય છે ભક્તોની? ભગવાનની સેવા કરો. ભગવાનની સેવા. હરી બોલ. ભક્તિ અને સેવા. હા, ભગવાનની સેવા કરવા મળે તો ભક્તો સંતુષ્ટ છે. અને કદાચ ઇન કેસ ના મળે ને બીજા ડિવોટી કરતા હોય તો પણ સંતુષ્ટ છે. પોતાને મળે તો વધારે ખુશ થાય કે ચલો મને આ સેવા મળી છે, બરાબર. તો ભક્તો જે છે એ ભક્તિમાં એકદમ મગ્ન રહે છે. બહુ સરસ એક ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલામાં શ્રી ચૈતન્ય મહાપ્રભુ રૂપ ગોસ્વામીને ઉપદેશ આપતા હોય છે ત્યારે કહે છે કે કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલીય શાંત. બહુ જ સરસ સૂત્ર છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ પણ ઘણી બધી વાર આ સૂત્ર જે આજે શ્લોક છે ચૈતન્ય ચરિતામૃતનો એને કોટ કરતા હોય છે. કૃષ્ણ ભક્ત નિષ્કામ અતએવ શાંત, ભુક્તિ મુક્તિ સિદ્ધિ કામી સકલીય શાંત. ભુક્તિ એટલે કે કર્મી વ્યક્તિ, જેને ભોગવવું છે, રાઈટ. મુક્તિ એટલે કે યુ કેન સે કે કાઇન્ડ ઓફ જ્ઞાની વ્યક્તિ, કે જેને મુક્તિ મેળવવી છે. જ્ઞાની હોય એને ખબર હોય કે ભાઈ આ જીવન અને મૃત્યુ અને જરા અને વ્યાધિ એ દુઃખ છે, તો એને ઓછું કરવાનો પ્રયત્ન કરે, તો એ મુક્તિકામી. સિદ્ધિકામી. સિદ્ધિકામીને શું કહેવાય? સિદ્ધિકામી એટલે કોણ? યોગી. યોગી. હરી બોલ. યોગી. એને જ અષ્ટ સિદ્ધિ જોઈતી હોય તો એ પણ અશાંત છે. જ્યાં સુધી ન મળે ત્યારે અશાંત, મળી જાય તો જતી રહેશે એની ચિંતાથી અશાંત, અને જતા રહ્યા પછી એ જતી રહી છે એનો શોક, રાઈટ. પણ ભક્ત જે છે એ હંમેશા એકદમ શાંત હોય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, અને પ્રભુપાદ ત્યાં પણ સમજાવે છે કે કોઈ પણ આપણે કર્મકાંડી અથવા તો ભૌતિક કાર્ય કરીએ તો મોટે ભાગે આપણે આપણું જીવનમાં બધું સુધારવાનો પ્રયત્ન કરીએ. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ સમજાવે છે કે ઘરમાં નાનો સોફો હોય તો કે મોટો સોફો જોઈએ છે, નાનું ટીવી હોય તો મોટું ટીવી જોઈએ છે, ફ્રીજ છે તો કે હજી મોટું ફ્રીજ જોઈએ, ઘર તો કે એની જગ્યા છે એના કરતાં મોટું ઘર જોઈએ, ધન તો કે આટલું છે એના કરતાં વધારે જોઈએ. સો મોટું 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 મોટું, એને ક્યારેય સંતોષ હોય જ નહીં. એને અને જ્ઞાની છે એને ભગવાનમાં ભળી જવું હોય, હું ભગવાન બની જવું, અહમ બ્રહ્માસ્મિ. યોગી જે છે એને પણ સિદ્ધિઓનું બહુ જ આશા હોય છે, એને પૂર્ણતા જોઈતી હોય છે, જાદુ કરી શકે એવી એની ઈચ્છા હોય છે. અને મોટે ભાગે આ ત્રણેય કેટેગરી જે છે એને પ્રભુપાદ કામી કહે છે, એને લસ્ટી. પ્રભુપાદ જે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 19મા સ્કંદના 19મા અધ્યાયના 149મા શ્લોકમાં કહે છે કે ધીઝ આર ઓલ પીપલ આર લસ્ટી. કંઈક ને કંઈક ઈચ્છા છે, કંઈક ને કંઈક કામ છે. અને ત્યાં આગળ પ્રભુપાદ 5મા અધ્યાયના છેલ્લા શ્લોકનો કોટ આપે છે, તમને બધાને યાદ પણ હશે ભગવદ્ ગીતાનો. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાત્મા જ્ઞાત્વા શાંતિમુચ્યતે. હરિ બોલ. સરસ. તો શાંતિની ફોર્મ્યુલા આપણે જેને કહીએ છીએ ને, પીસ ફોર્મ્યુલા. શાંતિ ત્યાં સુધી નહીં મળે કે જ્યાં સુધી આપણે એવું નહીં સમજીએ કે બધું જ ભોગવવાવાળા માત્ર શ્રી કૃષ્ણ છે, બધી જ વસ્તુના માલિક માત્ર શ્રી કૃષ્ણ છે, અને દરેક જીવના સુહૃદ છે. સુહૃદ એટલે કે વેલ વિશર. એને જ્યારે આ સમજે
ત્યારે વ્યક્તિને શાંતિ મળે, નહીં તો ત્યાં સુધી શાંતિ મળે નહીં. અને જ્યારે એ સમજે ત્યારે એટલા માટે શાંતિ થાય, એને ખબર છે કે અવશ્ય રક્ષે બે કૃષ્ણ, રાઈટ, કૃષ્ણ જરૂર મારું રક્ષણ કરશે. પ્રભુપાદ કહેતા કે ભાઈ જે કોઈ પણ એ વખતે ઇસ્કોન નવી નવી મુવમેન્ટ હતી, તો કે કેવી રીતે આપણે આપણા સેન્ટરને ચલાવી શકીશું, કેવી રીતે ભરણ પોષણ થશે. પ્રભુપાદ કહે છે ડોન્ટ વરી, કૃષ્ણએ કીધું છે કૌંતેય પ્રતિજાનીહિ ન મે ભક્ત્યા પ્રણશ્યતિ, અને મારા ભક્તનો ક્યારેય નાશ થશે નહીં. તમે ભક્તિ કરો ને ભક્તિનો પ્રચાર કરો તો જે કંઈ પણ જરૂરી છે એ મળી રહેશે. યોગક્ષેમ વહામ્યહમ, અનન્યાસ ચિંતયંતો મા યે જના પર્યુપાસતે તેસા નિત્ય અભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. હું જે નથી એની પ્રાપ્તિ અને જે છે એની રક્ષા બંને હું કરવાનો છું. જ્યારે આવી ગેરંટી હોય તો એકદમ શાંતિ હોય. દાખલા તરીકે ઘરમાં બાળકો હોય, એમને કદી ચિંતા જ નહીં એને કે ભાઈ શું ખાવાનું મળશે, કારણ કે એ તો બધું મમ્મી પપ્પા બધું એરેન્જ કરવાના જ છે. એને કઈ સ્કૂલમાં ભણવાનું, તો કે જે મમ્મી પપ્પા જે છે પૈસા ભરવાના જ છે ફી, એટલે મને સ્કૂલમાં ભણવા મળવાનું જ છે, રાઈટ. એવું એટલે બાળક જેટલો આશ્રિત હોય તેટલો વધારે શાંત હોય. પ્રભુપાદના જીવનનું પેલું ઉદાહરણ આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે પ્રભુપાદને એમના પિતાજી કલકત્તામાં બસમાં લઈ જાય છે, અને બને છે એવું કે એટલી બધી ભીડ હોય છે બસમાં, તો બસમાં ખબર ને પાછળથી એન્ટર થાય ને આગળ નીકળવાનું. તો જેમ જેમ તમે એન્ટર થાઓ ને જેમ સ્ટેશન આવતું જાય એમ આગળ આગળ વધવું પડે. તો પ્રભુપાદ સમહાવ બાળક હતા અને આગળ પહોંચી ગયા, અને એમના પિતાજી થોડાક પાછળ રહી ગયા. પછી કંડક્ટર આવે છે, ટિકિટ 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 ટિકિટ, એટલે કંડક્ટરને થોડી ટીખળ સૂજે છે. એ પ્રભુપાદ જે છે નાના બાળક, અભયચરણ જેમનું નામ, અરે તારું નામ શું છે? અભયચરણ. તારે ક્યાં જવું છે? તો એમને જ્યાં જવું હતું એ જગ્યાનું નામ લીધું. તારી ટિકિટ બતાવો, કે ટિકિટ નથી. તો કે પૈસા લાવ, ટિકિટ લેવી પડશે, તો કે પૈસા નથી. તો તને કે દંડ થશે, તને ઉતારી મૂકવામાં આવશે. તો પ્રભુપાદ કે હું એકદમ નિશ્ચિંત હતો. પેલું કંડક્ટર જોઈને અચંબિત થઈ ગયો કે આ બાળક કેમ આટલું બધું નિશ્ચિંત છે, એને હું આટલો ગભરાવવાનો પ્રયત્ન કરું છું પણ આ ગભરાતું તો છે નહીં. એટલે થોડી વાર રહીને પ્રભુપાદે ઈશારો કર્યો, આમ આંગળી કરી પાછળ, કે પેલું ઉપર પકડીને ઊભા છે ને મારા પિતાજી ગૌર મોહન ડે, એમને મળો. હી વિલ ગીવ યુ ઓલ ધ રિપ્લાયસ. તમારે જે જોઈતું હોય, ક્યાં જવાનું છે, અને કઈ ટિકિટ લેવાની છે, ને કેટલા રૂપિયા છે, એ બધું જ જે છે એ ત્યાં આગળથી થઈ જશે. સો ભગવાનના ભક્તો જે છે એ શું કામ સંતોષવાળા હોય છે અથવા શું કામ શાંતિવાળા હોય છે? એકચ્યુઅલી એવું છે કે સંતોષ વગર શાંતિ નથી. અને ભગવાનના ભક્તોને એક જ સંતોષ હોય છે કે મારા જીવનની ક્ષણો શ્રી કૃષ્ણના સ્મરણમાં જાય છે, અને હું એને કેને પ્રકારે શ્રી કૃષ્ણની સેવા કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હું જે કંઈ પણ પરિસ્થિતિમાં છું સંસારની, એક પતિ તરીકે છું, એક પત્ની તરીકે છું, એક પુત્ર તરીકે છું, એક પુત્રી તરીકે છું, એક પુત્ર વધુ તરીકે છું, વોટ એવર રિલેશન્સ આઈ એમ ઇન, આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ સર્વ કૃષ્ણ. તો એને સંતોષ હોય છે ને એને શાંતિ હોય છે. સંતોષ વગર શાંતિ નથી. અને શાંતિ વગર શું ના હોય? ભગવદ્ ગીતામાં આવે છે, ખાલી જગ્યા પૂરો. શાંતિ વગર શું ના હોય? સુખ ના હોય. સુખ ના હોય. હરી બોલ. ગમે તેટલી સંપત્તિ હોય, ગમે તેટલે એને કહેવાય કે અનુકૂળતા હોય, ગમે તેટલી કમ્ફર્ટ હોય, ગમે તેટલી કન્વિનિયન્સ હોય, પણ સુખ ન મળે જ્યાં સુધી શાંતિ ન હોય. એટલે કર્મી, જ્ઞાની, યોગી એ બધા સુખી હોતા નથી. અને ભગવાનના ભક્ત જે હોય છે સુખી હોય છે. અને પ્રભુપાદે આ ત્રણેયને એક ક્લાસમાં મૂક્યા છે. પ્રભુપાદે અથવા તો એમ કહી શકાય કે સુખદેવ ગોસ્વામીએ ત્રણેયને એક ક્લાસમાં મૂક્યા. સુખદેવ ગોસ્વામી એટલે કે ઉદ્ધવજીએ, રાઈટ, કારણ કે આપણે વાયા સાંભળી રહ્યા છીએ ને. તો કર્મી, જ્ઞાની અને યોગીને એક જ ટાઇટલમાં મૂકી દીધા, ઈતર. કયું ટાઇટલ? ઈતર. ઈતર એટલે અભક્ત અથવા અન્ય, કામી, આ બધા જ શબ્દ, રાઈટ, આ શબ્દની અંદરમાં મૂકી દીધા. હવે કર્મી ગમે તેટલો મહાન હોય, જોરદાર ધન કમાયું હોય, જોરદાર કીર્તિ હોય, મોટો નેતા હોય, આખા વિશ્વમાં નામ હોય, પણ છતાંય પ્રભુપાદ કે છે રાજકાલ, રાઈટ. પ્રભુપાદ કારણ કે એમને શોર્ટ ટાઈમમાં ઘણું બધું કહી જવાનું હતું ને. એ જો એટલું સ્ટ્રોંગલી ના બોલ્યા હોત તો આપણને એ બધા બહુ મહાન લાગે, રાઈટ. જ્ઞાની કે ઓહો આ તો કેટલું નોલેજેબલ છે, કેટલું બધું આને યાદ છે, કેટલા ગ્રંથ, પુરાણ, ઉપનિષદ,
વેદ બધું જ યાદ છે, પણ પ્રભુપાદ કહે છે યુઝલેસ, રાઈટ. યોગી હવામાં તરી શકતા હોય પણ છતાંય પ્રભુપાદ કહે છે યુઝલેસ શબ્દ વાપરે છે એને. તો અહીંયા આગળ ઉદાહરણ પણ બહુ સરસ પ્રભુપાદ આપે છે કે અમરીશ મહારાજ. હવે અમરીશ મહારાજનો દાખલો આપણે લેવલ 1માં પણ લઈએ છીએ અને ખૂબ મહાન ભક્ત છે, રાઈટ. બહુ સરસ શ્લોક પણ છે, સવઈ મન કૃષ્ણ પદારવિંદ્યો. અને બધા જ શરીરના અંગો કેવી રીતે લગાવવા? વાચાસી વૈકુંઠ ગુણાનું વર્ણને. મન જે છે શ્રી કૃષ્ણના ચરણ કમળમાં લગાવો. અને વાચા છે એ ભગવાનના ગુણ રૂપ લીલા ધામ એના વર્ણનમાં લગાવો, રાઈટ. હાથ છે તો મંદિરના માર્જનમમાં લગાવો. પગ છે તો શ્રી કૃષ્ણના પાસે જવા માટે, એમના દર્શન કરવા માટે જવા માટે લગાવો, રાઈટ. કાન છે તો કૃષ્ણ માટે સાંભળવા માટે લગાવો. નાક તો શ્રી કૃષ્ણને ચડાયેલું પુષ્પ જે છે એની સુગંધ ગ્રહણ કરવા માટે લગાવો. જે કંઈ પણ છે એવરીથિંગ ઇન ધ સર્વિસ ઓફ કૃષ્ણ. અને એમ કરવા માત્રથી શું થશે? તો કે અમરીશ મહારાજ જેવા શાંત બની શકાય. હવે શાંત અને આટલા મહાન હતા તો દુર્વાસાને ગમ્યું નહીં. દુર્વાસા મુનિ મહાન યોગી હતા, બધી જ અષ્ટસિદ્ધિઓ એમની પાસે હતી અને એટલા મહાન હતા કે સદેહે એટલે કે આ જે ભૌતિક દેહ છે પંચમહાભૂતનો, એ દેહ સાથે એ શિવજીના સૌથી પહેલા તો બ્રહ્માજીના લોકમાં, સત્ય લોકમાં પ્રવેશ કરી શકતા હતા. જેવું એમને અમરીશ મહારાજનો તો કોઈ ગુનો જ નહોતો ને. એમને એકાદશીનો જે ફાસ્ટ બ્રેકિંગ હોય એ કરવાનું હતું. એ એમનું નૈસર્ગિક ધર્મ હતો. કોઈ પણ આત્માનો નૈસર્ગિક ધર્મ છે ભગવાનની સેવા કરવી. તો એ ધર્મ કર્યો એમાં એમને પોતાનું અપમાન લાગી જાય છે અને મૃત્યુદંડ આપી દે છે. મૃત્યુદંડ આપવા જેટલું અપમાન, એટલું મોટો ગુનો એને. અને તરત જ ભગવાન સહન નથી કરતા. આઈ વિલ નોટ ટોલરેટ. ભલે અમરીશ મહારાજ રેડી હતા, બે હાથ જોડીને આંખો બંધ કરીને આઈ એમ રેડી લોર્ડ, પણ ભગવાન જે છે તુરંત સુદર્શન ચક્ર મોકલે છે અને કેવા દોડે છે હજારો વર્ષો સુધી. પહેલા બ્રહ્માજી પાસે જાય છે, સદેહે બ્રહ્મલોકમાં. આપણે તો અહીંયા આગળથી લોકો સમજો કે સ્પેસમાં જાય તો કેટલા દિવસની ટ્રેનિંગ લે અને સ્પેસ સૂટ પહેરે ને કેટલું બધું જાતનું એમને ધ્યાન રાખવું પડે અને ત્યારે જાય, અને એ બી બહુ રિસ્કી. જ્યારે દુર્વાસા મુનિ એટલા મહાન યોગી હતા કે સદેહે બ્રહ્મલોક પહોંચી ગયા. બ્રહ્મલોકથી છે કૈલાસ શિવલોક પણ પહોંચી ગયા અને ત્યાંથી વૈકુંઠ લોક આધ્યાત્મિક જગતમાં પણ પહોંચી ગયા. અને કેટલા મહાન કહેવાય. પણ છતાંય એમને ત્યાં પ્રોટેક્શન નથી આપ્યું ભગવાને. અવશ્ય રક્ષ બે કૃષ્ણ એ અમરીશ મહારાજ માટે સત્ય છે કારણ કે એ ભક્ત છે, અને દુર્વાસા મુનિ માટે અસત્ય છે કારણ કે એ યોગી છે. અને છેવટે એમને દુર્વાસા મુનિ પાસે આવવું પડે છે. અને આ રીતે એમને ખબર પડે છે કે ભક્ત કેટલા મહાન છે એને. અને સેકન્ડ એક્ઝામ્પલ આપ્યું છે કર્મીનું. એને ફર્સ્ટ એક્ઝામ્પલ હતું યોગીનું, યોગી દુર્વાસા મુનિ. તો કર્મી કોણ? તો કે હિરણ્યકશિપુ. અને પ્રહલાદ મહારાજને કેટલો બધો સંતાપ આપ્યો અને છેવટે ભગવાને નરસિંહદેવ રૂપે આવી અને એનો નાશ કરી નાખ્યો. આવા અનેક ઉદાહરણ છે. દેર આર સો મેની એક્ઝામ્પલ્સ. જ્યારે રામાયણમાં વિશ્વામિત્ર મુનિ છે, રાઈટ. પાછળથી એ ચેન્જ થઈ જાય છે, રાજર્ષિમાંથી પછી ધીરે ધીરે ભગવાનના ભક્ત બની જાય છે. અને એ જ્યારે ભગવાનની ભક્તિ કરતા હોય છે અને ત્યારે પેલા બે રાક્ષસો મારીચ અને આઈ થિંક બીજું શું નામ હોય છે? મારીચ અને દેર આર ટુ રાક્ષસ. અને તો એ જે છે એ આવીને હવનમાં હાડકા નાખતા હોય છે અને રામજી અને લક્ષ્મણજીને લઈ જાય છે દશરથજી પાસેથી માગીને, અને ભગવાન જે છે એ બંનેનો વધ કરે છે અને એમને મુક્તિ આપે છે. અથવા તો એમના ભક્ત જે છે વિશ્વામિત્ર મુનિ, એમને એમની ભક્તિ કરવા માટે સરળતા કરી આપે છે. એઝ સિમ્પલ એઝ ધેટ. ભગવાન જે છે હંમેશા એમના ભક્તનું રક્ષણ કરે છે કારણ કે એ સમજે છે કે આ મારું કર્મ છે, જન્મ કર્મ છે મેં દિવ્યમ. અને પછી આગળ પણ ભગવાન કહે છે પરિત્રાણાય સાધુ નામ. એટલે ભગવાન પોતે પ્રગટ થાય છે. શુદ્ધ ભક્તો પ્રત્યેની અત્યંત અનુકંપાને કારણે ભગવાન જે છે એ પોતાના દિવ્ય અંશો સાથે અવતાર ધારણ કરે છે. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહે છે કે વિથ ઓલ હિઝ ઇન્કાર્નેશન ઇન્ક્લુડિંગ વિશ્વરૂપ, ભગવાન જે છે એ આવે છે અને આવીને અદ્ભુત લીલાઓ કરતા હોય છે. ત્યારે પણ જે અભક્તો જે છે એમને ઈર્ષા થાય છે. ભગવાનની અદ્ભુત લીલાઓ વૃંદાવનમાં ચાલતી હોય છે ત્યારે કંસ કેટલા બધા અસુરોને મોકલી દે છે એને
પૂતના ને અઘાસુર ને બકાસુર ને સક્તાસુર ને અસુર 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 જાત જાતના અસુરો મોકલાવે છે. કારણ કે એમને ભગવાન અને ભક્તોની જે શાંતિ હોય છે, એમની જે કીર્તિ હોય છે, એમનો જે આનંદ હોય છે, એ એમને પોસાતો નથી. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહે છે કે આપણે એવું નામ નહીં માની જવાનું કે આપણે ભક્તિમાં આવી ગયા તો આપણે બહુ મહાન બની ગયા. એકચ્યુઅલી આપણે પણ લાયક નથી. એવું કહે છે કે આપણામાં પણ આજે ઈતર અથવા અન્ય અથવા અભક્તની એક જેને કહેવાય ને કે માનસા થોડીક રહેલી હોય છે. જ્યાં સુધી રજોગુણ તમોગુણ હોય ત્યાં સુધી પ્રભુ કહે છે કે વી આર નોટ ફિટ ફોર ડિવોટી એસોસિએશન. ડિવોટી એસોસિએશન એટલે ભક્તોના સત્સંગ માટે આપણે લાયક નથી. કારણ કે ભક્તિમાં જઈએ અને આપણે બીજા ભક્તોની ચુગલી કરીએ, નિંદા કરીએ, ખરાબ બોલીએ. મોટે ભાગે આપણું જે મન છે એ ભૌતિક જગતમાં લેપાયેલું હોય અને ત્યાં આ બધું બહુ સામાન્ય હોય. અને મોટે ભાગે એમ કરે કે 2 જણમાં 4 જણા મળે, સો કોલ્ડ આપણા અહીંયા આગળ એમ કહેવાય કે પાનના ગલ્લે મળે કે 4 રસ્તા ઉપર મળે, ગામના નાકે, સોસાયટીના નાકે. મોટે ભાગે શું ચાલતું હોય કે કોઈની બુરાઈ કરવાનું. અને દેટ ઇઝ અ વેરી પ્રોફાઉન્ડ ટેન્ડન્સી, પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ કહે છે. અને એવી જ ટેન્ડન્સી સાથે જ્યારે વ્યક્તિ ભક્તિમાં આવે તો એ પણ આવું કરે, એને કે બીજાના દોષ કાઢ્યા કરે. અને ખાસ કરીને આ જે છે વૃત્તિ એ બહુ જ ખતરનાક છે. પ્રભુ કહે છે, રાઈટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણે પહેલાં આપણે આ જે સંગ છે એને લાયક બનીએ. અને આપણો રજોગુણ તમોગુણ પૂરેપૂરો નાબૂદ ના થયો હોય, પણ એનો મતલબ એ નથી કે આપણે એને પોતાની જાતને સબમિટ કરી દઈએ. અને એટલે આપણે ભક્ત બનવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે આ પ્રકારનું ભૂલ થવાના બહુ જ ચાન્સીસ છે. અને એટલે પછી આપણે ઓફેન્સ કરીએ. આપણને એવું થાય કે હું તો પાપ નથી કરતો, 4 પ્રકારના નિયમોનું પાલન કરું છું, રાઈટ, એટલે મારાથી પાપ નથી થતા. પાપ નથી થતા એટલા માટે ગુરુની કૃપાથી આપણે જપ કરી શકીએ છીએ અને ભક્તોનો સંગ મળે છે. પરંતુ આપણી જે લોઅર ટેન્ડન્સીસ જે છે એ જ ગઈ ના હોય આપણી, એટલે આપણે અપરાધ કરવા મળીએ છીએ, રાઈટ. જે નિંદા કરવાની, ચુગલી કરવાની અથવા તો કંઈક ખોટું બોલવાની, કોઈને નીચા પાડવાની જે એક થોડીક પણ ટેન્ડન્સી રહી ગઈ હોય, ભક્તિમાં આવીને આપણે જ્યારે જાણે અજાણે પૂરી કરતા હોઈએ ત્યારે આપણે પાપના બદલે અપરાધ કરવા મળીએ છીએ. અપરાધ જે છે એ મોટે ભાગે આધ્યાત્મિક લેવલ પર થાય છે. ઓફેન્સીસ આર ડન ઓન અ સ્પિરિચ્યુઅલ લેવલ એન્ડ સિન્સ આર ડન ઓન અ મટીરિયલ લેવલ, રાઈટ. તો જ્યારે અપરાધ થાય ત્યારે કૃષ્ણ એ સહન કરી શકતા નથી. ત્યારે પછી એને પાડી દે છે. અને પાડી દે એટલે એ વ્યક્તિ પાપ કરવા મળે છે. ક્યાંક વ્યભિચાર કરી નાખે, ક્યાંક જે છે એ વ્યક્તિ અનિમેષ ખાવાનું ખાઈ લે, ક્યાંક એ વ્યક્તિ નશો કરે, ક્યાંક એ વ્યક્તિ અસત્સંગ કરે, રાઈટ. ક્યાંક એ વ્યક્તિ જે છે એ સો કોલ જુગાર કે એવા કસામાં ફસાઈ જાય, રાઈટ. અને પછી પાપ કરવા મળે. ખૂબ પાપ કરે ત્યારે એને એનું ભોગવવું પડે, અને ભોગવવું પડે એટલે દુઃખી થાય. ત્યારે ફરીથી પાછો એ પોતાની નિમ્ન પરિસ્થિતિને જાણે નહીં, હંબલ બને, એને તૃણાદપી સુનીચેન બને, અને પાછો એ ભક્તિ માર્ગમાં પાછો આવી શકે. એટલે કૃષ્ણ હેલ્પ્સ ટુ ધેટ વે. એટલે વી શુડ બી ઓલવેઝ અવેર કે આપણે હિરણ્યકશિપુ ના બનીએ, આપણે દુર્વાસા મુનિ ના બનીએ. આપણને લાગે નહીં આપણે બહુ સારા છીએ, પણ વી હેવ ટુ બી ઓલવેઝ કેરફુલ એન્ડ ફિયરફુલ. પરમ પૂજ્ય નામનિષ્ઠા પ્રભુ એવું કહે છે કે સો દેટ વી ઓલવેઝ બી અવેર કે ભાઈ મને જે કંઈ પણ સત્સંગ મળ્યો છે, ભગવદ્ ગીતા, ભાગવતમ, ભક્તોનો સંગ અને જે કંઈ પણ સેવા મળી છે, કૃષ્ણની અહેતુકી કૃપા છે, શિલા પ્રભુપાદની અહેતુકી કૃપા છે કે જેથી કરીને મને આ મળ્યું છે, રાઈટ. અને જે કંઈ પણ તકલીફ મળે એને પણ આપણે વધાવી લેવી જોઈએ. અંબરીશ મહારાજને તકલીફ પડી, પ્રહલાદ મહારાજને તકલીફ પડી, વધાવી લીધી. શિલા પ્રભુપાદને કેટલી તકલીફ, ઘરમાં જ તકલીફ હતી, અને ઘરના સભ્યો જ સપોર્ટ નહોતા કરતા. અમેરિકા ગયા, ત્યાં આગળથી એટલી બધી, ત્યાં આગળ એક મંદિર બનાવવું હતું, એમને 8 વખત 8 અલગ અલગ જણોને એમને એપ્રોચ કર્યા, ઓલમોસ્ટ 1.5 વર્ષ સુધી. અને કોઈ માને નહીં. જે શિપમાં આવ્યા હતા એ શિપના માલિક જે છે એમને પણ એપ્રોચ કર્યો, એમનો રિપ્લાય ના આવ્યો. પછી સિંઘાનિયા કરીને બહુ જ મહાન, બહુ જ ધનિક વ્યક્તિ હતા, એમને એપ્રોચ કર્યો. તો એ કે ના, તમે જે બિલ્ડિંગ લેવા માગો છો એવું નહીં, તમે જમીન સાથીનું લો, પણ નાનું લો, સ્વતંત્ર લો. તો એમને નો બડી હેલ્પ. એમના ગુરુભાઈને મેસેજ કર્યો, ગુરુભાઈએ પણ ના પાડી દીધી કે તમે ત્યાં ખોટો ટાઈમ વેસ્ટ કરો છો, એના કરતાં વૃંદાવનમાં આવીને ભગવાનનું ભજન કરો અને તમારી જાતને તમે મુક્ત કરો, બીજાને મુક્ત કરવાનું છોડી દો, રાઈટ. ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ, એવું કીધું છે. હા. અને પ્રભુપાદને ખૂબ દુઃખ થાય છે.
ઇવન ભારતના તે વખતના જે નેતાઓ હોય છે, પ્રેસિડેન્ટ, પ્રધાનમંત્રી, એ લોકો પણ ઇવન ભારતથી ધન લાવવા માટે પણ છુટ્ટી નથી આપતા. એ પણ રિસ્ટ્રિક્શન હોય છે. સો ઈ કુડ નોટ. સો 8 times he failed, રાઈટ. છતાં પણ એમને પોતાની જે શ્રદ્ધા છે એ કાયમ રાખીને પ્રયત્ન કર્યો. ને આજે આપણે બધા એમની કૃપાથી આ શ્રીમદ ભાગવતમની ચર્ચા કરી રહ્યા છીએ. આપણે આજે એમના વ્યાસ પૂજાના દિવસે એમના ચરણ કમળમાં પ્રણામ કરીએ અને પ્રાર્થના કરીએ કે સદૈવ આપણને શ્રી કૃષ્ણની ભક્તિમય સેવામાં લગાયેલા રાખે અને આપણા જીવનની પ્રત્યેક ક્ષણ છે તે કૃષ્ણમય બની રહે. વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. ઉચ્ચકોટિ વૈષ્ણવ કી જય, શિલા પ્રભુપાદ કી જય, શ્રીમદ ભાગવતમ કી જય, સદગુરુદેવ કી હરે જય. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુ, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. આજનું લિસ્ટ થોડું લાંબુ છે. ઓબ્વિયસલી કીર્તિમાન સચીપુત્ર પ્રભુજીએ જન્માષ્ટમી નિમિત્તે સુદામા સેવા કરેલી છે. કોમલ ગોર માતાજીએ સુદામા સેવા કરેલી છે. એટલે સ્વરૂપ એમનો જે પુત્ર છે એમના તિથિ પ્રમાણે બર્થડે નિમિત્તે સુદામા સેવા કરેલી છે. પછી કાસરેજા સંજય પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. નીલપા ચૌધરી માતાજીએ સુદામા સેવા કરેલી છે. કિરણ દુધરેજીયા પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. મીનાબેન રાવલ માતાજીએ જન્માષ્ટમી નિમિત્તે સેવા કરેલી છે. ફુલવતી સુદેવી માતાજીએ અન્નદાન સેવા કરેલી છે. અંકિત આકૃતિ પટેલ માતાજીએ અન્નદાન સેવા કરેલી છે. પરેશ શાહ પ્રભુજીએ ગૌ સેવા કરેલી છે. કમલ પ્રજાપતિ પ્રભુજીએ ગૌ સેવા કરી છે. દીપક મેવાડા પ્રભુજીએ સુદામા સેવા કરી છે. ગુરુનાથ ફડકે પ્રભુજી અન્નદાન સેવા કરી છે. વંશિકા ભટ્ટ માતાજીએ ગૌ સેવા કરી છે. દર્શના ભટ્ટ માતાજીએ સુદામા સેવા કરી છે. હિના મેવાડા માતાજીએ સુદામા સેવા કરી છે. નિલેશ ગાંધી પ્રભુજીએ જન્માષ્ટમી નિમિત્તે તેમજ સુદામા સેવા તેમજ ગૌ સેવા એમ 3 સેવા કરેલી છે. હિરલ પટેલ માતાજીએ જન્માષ્ટમી નિમિત્તે સેવા કરી છે. દીપ્તિ ભટ્ટ માતાજીએ સુદામા સેવા કરી છે. જીતેન્દ્રિય ગોપેશ પ્રભુજીએ જન્માષ્ટમી નિમિત્તે લક્ષ્મી સેવા કરી છે. મોના અંધારિયા માતાજીએ પણ જન્માષ્ટમી નિમિત્તે લક્ષ્મી સેવા કરી છે. ગાયત્રી મેવાડા માતાજીએ ગૌ સેવા કરી છે. સુરક્ષા પટેલ માતાજીએ ગૌ સેવા કરી છે. ઉદય ભટ્ટ પ્રભુજીએ અન્નદાન સેવા કરી છે. જ્યોતિ વડગામા માતાજીએ ગૌ સેવા કરી છે. શૈલેષ ભટ્ટ પ્રભુજીએ જન્માષ્ટમી નિમિત્તે સેવા કરી છે. ઉમેશ જોશી પ્રભુજીએ એમની પોતાની બર્થડે હોવાથી આજે અન્નદાન સેવા કરેલી છે. એટલે ગઈકાલે બર્થડે હતી એમની. નિરાલી સોલંકી માતાજીએ સુદામા સેવા કરી છે. અર્ચના ચૌહાણ માતાજીએ જન્માષ્ટમી નિમિત્તે સેવા કરી છે. રોશની માલી માતાજીએ સુદામા સેવા કરી છે. ગીતા પ્રિયા વ્રજરાણી માતાજીએ ગૌ સેવા કરી છે. કૌશિકા વાલંબિયા માતાજીએ ગૌ સેવા કરી છે. વિશાલ આહિર પ્રભુજીએ ગૌ સેવા કરી છે. બિન્ની રાવલ માતાજીએ ગૌ સેવા કરી છે. અને ભવ્ય રાવલ પ્રભુજીએ પોતાની સ્કોલરશીપમાંથી ગૌ સેવા કરેલી છે જન્માષ્ટમી નિમિત્તે. હિરલ પાઠક માતાજીએ ગૌ સેવા કરી છે. નૈના નડિયાદરા માતાજીએ તેમના પુત્રની બર્થડે નિમિત્તે ગૌ સેવા કરી છે. અને અત્યારે એક પીપલિયા કરીને છે, ખાલી સરનેમ લખેલી, સુરક્ષા માતાજીએ મૂક્યું છે. માતાજી છે પ્રભુજી ખ્યાલ નથી, પણ એમણે પણ સુદામા સેવા કરેલી છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. ઓલમોસ્ટ 2.5 મિનિટ સુધી તો નામોનું લિસ્ટ ચાલ્યું. એટલે એ બતાવે છે કે ભક્તો જે છે એ કેટલા બધા આતુર છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના મહાન પર્વનો લાભ લેવા માટે. એટલે સેન્ટરમાંથી પણ એપ્રિશિએટ કરવામાં આવ્યું છે કે દાનમાં પણ ગુજરાતી પીપલ આગળ છે અને દરેક સેવામાં પણ આગળ છે. ઇવન કાલે 1 કલાકનો પ્રોગ્રામ હતો જે ભક્તિનું આપણે બધાએ કર્યું કે આ લોકો હજુ પહોંચ્યા જ છે આગલે દિવસ રાતે ને આખો દિવસ તૈયારી કરી. અભિષેક પણ કર્યો, કીર્તન પણ કર્યું. એ રીતની જે કોમ્પિટિશન હતી જે કૃષ્ણ બલરામ એમાં પણ ભાગ લીધો છે સાંજે 5 થી 7 સુધીમાં. એમાં પણ એપ્રિશિએટ કરવામાં આવે છે ગુજરાતી ટીમ આખીને. હરિ બોલ. થેન્ક યુ પ્રભુ. લાંબુ લિસ્ટ નામોનું બોલવા માટે આપણે બધા હૃદયપૂર્વક હરે કૃષ્ણ મહામંત્ર બોલશું કે આજે શિલા પ્રભુપાદના આવિર્ભાવ દિવસે શિલા પ્રભુપાદની ખાસ અનુકંપા, કૃપા, કરુણા પ્રાપ્ત થાય
અને એ કૃપા અનુકંપા અને કરુણાથી તેઓ પોતાના જીવનને કૃષ્ણ ભક્તિમય અને વધુને સેવા કરી શકે તેના માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે આજે 12 વાગ્યા સુધી પ્રભુજી દંડવત દંડવત પ્રણામ. આજે 12 વાગ્યા સુધી ઉપવાસ રાખવાનો છે શ્રીલા પ્રભુપાદના આવિર્ભાવ દિવસ નિમિત્તે. અને તમારે નજીકમાં કોઈ બી ઇસ્કોનનું સેન્ટર હોય તો તમે ત્યાં જઈ શકો છો. ત્યાં આગળ મહાપ્રસાદ ભંડારો હોય જ છે આજે, તો તેમાં પ્રસાદનો લાભ પણ લઈ શકો છો. અને ચોક્કસ આજે શ્રીલા પ્રભુપાદને વધુ સ્મરણ કરવાનો પ્રયત્ન કરીશું કે જેથી કરીને આપણે વધુ એલાઇન કરી શકીએ આપણી કોન્શિયસનેસને એમના વિચારો સાથે અને આપણા જીવનને સફળ કરી શકીએ. હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ સાદર પ્રણામ પ્રભુજી. પ્રભુજી પાયો જેવો નાખ્યો છે ગુજરાતી ટીમનો તમે. હા, શું કહો છો પ્રભુજી? ગુજરાતી ટીમનો પાયો જ તમે એવો નાખ્યો છે મજબૂત, ક્યાંયથી હલે નહીં હવે. ઓલ ગ્લોરીઝ ટુ શ્રીલા પ્રભુપાદ અને હરે કૃષ્ણ પ્રભુજી. તમારા બધા ભક્તોનું ખૂબ સરસ ઉત્સાહ અને કૃષ્ણ પ્રેમ છે જે આપણને બધાને કૃષ્ણ પ્રેમમાં સાંકળી રાખે છે. એકબીજાને પકડીને ઊભા રહીએ ને તો ગમે તેટલું પ્રેશર આવે તો જાય નહીં, એવું છે. હરે કૃષ્ણ પ્રભુજી. તમને સાંભળવાથી અમને ભક્તિમાં બહુ ઉત્સાહ વધે છે, એટલે અમે એવી ઈચ્છા રાખીએ કે તમને અમે હંમેશા સાંભળતા રહીએ એવી ઈચ્છા કરીએ છીએ. હરે કૃષ્ણ સાદર પ્રણામ પ્રભુજી. શરૂઆત જે થયેલી હતી આપણી ભાગવતમની એ દિવસો છે અત્યારે ચાલી રહ્યા છે પ્રભુજી. અત્યારે એ દિવસો યાદ આવી ગયા પાછા, યાદ આવે છે પ્રભુજી. સાનિધ્ય મળ્યું આટલા દિવસ. મને પણ આપ સર્વનું સાનિધ્ય મળ્યું ને તમને તમારી ભક્તિ જોઈને મને બી ખૂબ ઉત્સાહ અને પ્રેરણા મળે છે. તો શ્રી કૃષ્ણને પ્રાર્થના કે આવી જ રીતે ભક્તોની વચ્ચે આપણે એકબીજાને જોઈને વધુ કૃષ્ણ ભક્તિ કરવા માટે એકદમ સંલગ્ન બનીએ. અને હરિ બોલ. ચેન્જ માટે પણ તૈયાર રહેવું પડે આપણે ભગવદ્ ગીતા પ્રમાણે. યસ પરિવર્તન સંસારનો નિયમ છે. આવતીકાલથી ધર્મેશ પ્રભુને બદલે બીજા પણ લેશે. So that is the part of life. અને આ મને ચોક્કસ ખાતરી છે કે શ્રી કૃષ્ણ જે છે એ આપણને વધુ ભક્તો, સરસ ભક્તો આપણા ગ્રુપમાંથી આગળ આવશે અને આપણને બહુ સરસ રીતે એમ કહેવાય ને કે આ જીવનને સફળ કરવામાં બરાબર ગાઈડન્સ અને બરાબર એકબીજાનો સહકાર અને શક્તિ મળી રહેશે. અને બહુ સરસ એ લોકો પ્રભુજી મહેનત તો એટલી જ કરે છે કે અડધી કલાક સમજાવવું એક નાનકડો ભાવાર્થ હોય અને અડધી કલાક સમજાવવો એટલે અઘરી વાત તો છે, પણ ઘણી મહેનત કરે છે. પણ તમારું સાનિધ્ય મળે તો બહુ વધારે મજા આવે છે પ્રભુજી. હરી એક ભક્ત મને કહેતા હતા, એ ક્લાસ લે છે, કે છે કે હું 5 દિવસ તૈયારી કરું ને ત્યારે હું ભાગવતમ અડધો કલાકમાં મને મારે જાતને સંતોષ થાય એવું સેવા આપી શકું. એટલે તમે વિચારો કે 5 દિવસ એમની કોન્શિયસનેસ સતત એ જ શ્લોકમાં, લાઈક ઉદ્ધવજી વિદુરજી ચાલતા હોય તો ઉદ્ધવજી વિદુરજી એના મનમાં રમે, ત્યારે અહીંયા આગળ આવીને 25 મિનિટ માટે 30 મિનિટ માટે ઉદ્ધવજી વિદુરજીને આપણી સમક્ષ રજૂ કરી શકે તો કેટલું સારું કહેવાય. અને એની બી ચેતના એટલી ઉપર રહે અને અહીંયા આગળ જે આવે એને પણ એમ થાય કે હા નહીં, આપણે બી ઉદ્ધવજી વિદુરજીને હમણાં જ મળી આવે, હમણાં જ એમની હારે આપણે વાત કરી આવે એવું લાગે. તો એ બહુ સારું કહેવાય. એટલે આ રીતે આગળ વધીને ધીમે આપણે બહુ સરસ રીતે જે કંઈ પણ ગ્રંથો પ્રભુપાદે લખ્યા છે એનું આપણે ડિટેલ અધ્યયન કરીએ અને આપણે આપણી જાતને તૈયાર કરી શકીએ, પ્રિપેર છેલ્લી પરીક્ષા માટે. અને જે ફાઇનલ એક્ઝામ. તમારું જે છે ને તે સ્પીચ જે છે ને તે એટલી એબ્સોર્બિંગ હોય છે અને એટલી ટચિંગ હોય છે ને કે પકડી જ રાખે ભક્તોને. એમ એટલે એ કોઈક સારી પિક્ચર કેવી હોય, જે ગોલ્ડન જ્યુબિલી, સિલ્વર જ્યુબિલી જેવી હોય, એ તમને જસ્ટ ઇટ ગેટ્સ